बहुत समझवा जेवी बात है। लक्ष्मी ની સામે નજર ન કરાય। આપણી યોગ્યતા હોય ને આપણામાં આવી પાત્રતા હોય ને તો લક્ષ્મી આપોઆપ સામેથી આવીને વરી જાય છે। એને પકડવા દોટો નહીં મૂકવાની। ભગવાન નારાયણે લક્ષ્મીની સામે જોયું નથી કે લક્ષ્મી કેવા છે। એના ચરણ સામે નજર કરી અને ઉભા છે। લક્ષ્મીજીએ જોયું કે આ કોણ? તો કે વૈકુંઠાધિપતિ ગૌલોકાધિપતિ ભગવાન નારાયણ પરમ બ્રહ્મ પરમાત્મા આખા જગતનું સર્જન કરે, આખા જગતનું પાલન કરે, આખા જગતનો નાશ કરે। દરેક જીવ માત્ર આખું જગત એના મય છે। વળી ભગવાને પીળું પીતાંબર પહેર્યું હતું। લક્ષ્મીને પીળો કલર બહુ ગમે। લક્ષ્મીની પૂજામાં હળદર પીળા ફૂલ ચડે એટલે લક્ષ્મીજીને કહ્યું કે મારી પસંદ અને એની પસંદ એક છે। પછી આ રીએ છે કે આનું ઘર ક્યાં? તો કે સમુદ્રમાં। લક્ષ્મી કે હું સમુદ્રની તો પુત્રી છું એટલે કાયમી મા બાપને ઘરે જવા થાય। બહેનોને માતા પિતાના ઘરની બાજુનું ગામમાં સાસરું મળે તો આગળ ન જાય। મા બાપને મળવા થાય ને કાયમી, આગળ હોય તો મળાય નહીં। એટલે લક્ષ્મીજીએ કીધું કે ઘરે નજીક છે। વળી હાથમાં શું છે? ભગવાનને 4 હાથ છે, શંખ ચક્ર ગદા અને પદ્મ। એક હાથમાં શંખ છે। શંખ ક્યાંથી પ્રગટ થયો? સમુદ્રમાંથી। લક્ષ્મીના ભાઈ છે એટલે લક્ષ્મી કે આને વરું ને તો મારા ભાઈનું ધ્યાન રાખશે। આને વરું શંખ ભગવાન કાયમી ધારણ કરે, પંચજન્ય નામનો શંખ, તો મારા ભાઈનું ધ્યાન રાખશે। એટલે જે લક્ષ્મીજીને જોતું હતું ને એ બધું નારાયણમાં હતું એટલે લક્ષ્મીજીએ તરત જ હાથમાં રહેલી માળા ભગવાન નારાયણને ફેરાવી। એ વખતે આકાશમાં દુદુભી નાદ થયો, પુષ્પની વૃષ્ટિ થઈ। જય જયકાર થયો, બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય। અવર કન્યાની લક્ષ્મીજી વરી ગયા। બધા દેવો દૈત્યો નિરાશ થયા કે લક્ષ્મી તો આપને ન મળ્યા, કઈ નહીં, હવે અમૃત તો મેળવીએ। એટલે વળી સમુદ્ર મંથનની શરૂઆત થઈ। એક પછી એક વસ્તુ નીકળવા માંડી। વરુણ નામની મદિરા નીકળી, ધન્વંતરી ભગવાન પછી વળી સમુદ્રનું મંથન થયું। એની અંદર જગતની બધી ઔષધિ નાખી હતી। એટલે ભગવાનનો સમુદ્ર મંથન વખતે બીજો એક અવતાર થયો। ભગવાન ધન્વંતરી પોતે અમૃતનો કુંભ લઈ સાક્ષાત નારાયણ પધાર્યા। બોલીએ ધન્વંતરી ભગવાન। દેવો માત્ર અમૃતનો કુંભ લઈને આવ્યા ધન્વંતરી, પણ આપણા માટે છે ને
ઔષધ લઈને આવ્યા। આયુર્વેદ શાસ્ત્ર જે છે ને એ ધન્વંતરી ભગવાને પ્રગટ કર્યું। શું કામ? ભગવાને વિચાર્યું કે મારા ભક્તોને હું 100 વર્ષનું આયુષ્ય આપું, 4 કામ આપું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ સિદ્ધ કરવાના। પણ હવે એ દરમિયાન એનું શરીર બગડે તો એ સેવા પૂજા ન કરી શકે, કથા ન સાંભળી શકે, એટલે શરીર બગડે, રોગ થાય તો એના દોષ દૂર કરવા માટે ભગવાને આપણને આયુર્વેદ શાસ્ત્ર આપ્યું કે જે અમૃત સમાન છે। એના દ્વારા આ સાધન શરીરને સાધ્ય સુધી પહોંચવા માટે સ્વચ્છ રાખવું। અમૃતનો કુંભ હાથમાં લઈને ભગવાન ધન્વંતરી પધાર્યા। દેવ અને દૈત્ય બધાએ ઝપાઝપી બોલાવવા માંડ્યા, અમને આપો, અમને આપો, અમને આપો। ભગવાને વિચાર્યું કે જો આમ હાલવા દઈશ ને તો આગળ બધા દૈત્ય જ અમૃત પી જશે, એટલે ભગવાને પોતાની માયા વડે ધન્વંતરી સ્વરૂપનો ત્યાગ કરી એક સુંદર મોહિત કરે એવા સ્ત્રીના સ્વરૂપને ધારણ કર્યું, મોહિની સ્વરૂપને ધારણ કર્યું। દેવોનું કાર્ય સિદ્ધ કરવા ભગવાન મોહિની જે મોહિત કરી દે એવું સ્ત્રીનું રૂપ લીધું। તરત જ દેવોને દૈત્યોને કીધું કે ઉભા રહો, હું અહીંયા તમને અમૃત પાવા જ આવી છું, પણ આમ તમે કરશો ને તો મારા હાથમાં જે કુંભ છે ને એ ઢોળાઈ જશે, વ્યર્થ જશે। એક કામ કરો, તમે બધા બેસી જાઓ, આ બાજુ દેવો બેસી જાઓ, આ બાજુ દૈત્ય, વિભાગ કરી નાખો। હું અમૃતનો કુંભ લઈને નીકળું, બધા ખોબો રાખીને બેઠા રહ્યો, બધા થોડું થોડું પી લ્યો એટલે બધા અમર બની જાય। મોહિની સ્વરૂપ એટલું બધું આકર્ષક અને મોહિત હતા। એક તો દૈત્યોએ શું પીધું હતું? દારૂ તો પીધો હતો, સુરાનું પાન કર્યું હતું, એમાંય ભગવાનનું આવું માયા મોહિત કરી દે એવું સ્વરૂપ, એટલે દૈત્યો છે ને એમ કીધું કે તમે કયો એમ, એટલે મોહિની સ્વરૂપે પેલા દૈત્ય પાસે આવ્યા ભગવાન। શું કીધું કે ઉભા રહ્યો, પેલા છે ને હું દેવોને અમૃત પાઉં છું। દૈત્ય કે કેમ? પછી અમારા ઘરમાં શું આવશે? એટલે ભગવાને એને છેતરા કીધું કે જો અમૃતનો કુંભ છે ને એમાં સારું અમૃત તળિયે પડ્યું છે, ઘાટું ઘાટું, અને ઉપર છે ને આછું અમૃત છે ને એ પેલા દેવને પાઈ દો એટલે એને ઓછો લાભ મળે, અને ઘટ અમૃત વધશે ને એ તમને પાય, તમે કઈ બોલતા નહીં, ના પાડતા, હું ત્યાં પાવા જાઉં છું। હવે આ થોડી છાશ છે કે ઉપર પાણી હોય અને હેઠે ઘાટી હોય, અમૃત એટલે અમૃત, એક બૂંદ મળી તો માણસ અમર બની જાય। પણ ભગવાન મોહિની સ્વરૂપે દૈત્યને છેતરા અને એ બધા સુરાના નશામાં ભગવાનના મોહિની સ્વરૂપમાં મોહિત થઈ ગયા કે કાંઈ વાંધો નહીં, એને પાઈ દો, પછી ઘાટો અમને દેજો। એટલે ભગવાન મોહિની સ્વરૂપે દેવોને બધાને અમૃત પાવા લાગ્યા। એમાં રાહુ નામનો જે દૈત્ય હતો ને એને વિચાર્યું કે અત્યાર સુધી જગતમાં આવી સુંદર સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી। સ્ત્રીઓ સુંદર હોય પણ આટલું આકર્ષક સ્વરૂપ જગતમાં ક્યાંય ન હોય, નક્કી આ નારાયણ સ્ત્રી બનીને આવ્યો અને હમણાં બધું અમૃત છે દેવને પાઈ દેશે અને અમે આમ નામ રહી જશે। એટલે રાહુ નામનો ગ્રહ હતો, એને શું કર્યું? દેવનું રૂપ લીધું પોતાની માયા વડે, અને સૂર્ય અને ચંદ્ર નામના દેવ બેઠા હતા એની વચ્ચે જઈને બેસી, હાથ ખોબો રાખીને બેસી ગયા। ભગવાન મોહિની સ્વરૂપે બધાને અમૃત પાય, સૂર્યને પાયું, ચંદ્રને પાયે પેલા રાહુના ખોબામાં અમૃત ગયું। રાહુએ જેવું થોડુંક પાન કર્યું ન કર્યું ત્યાં ભગવાન ઓળખી ગયા કે આ દૈત્ય રાહુ વચ્ચે આવી ગયો। ભગવાને મોહિની સ્વરૂપનો ત્યાગ કરી ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ લઈ ખડગ વડે રાહુનું મસ્તક કાપ્યું। મસ્તક કપાઈ ગયું પણ અમૃત એ પેલા પીવાઈ ગયું હતું, એટલે મસ્તક કપાવવા છતાં રાહુ જીવતો રહ્યો, મસ્તકે જીવતો રહ્યો અને ધડે જીવતો રહ્યો। રાહુ અને કેતુ બે ગ્રહ બન્યા, રાહુ માંથી કેતુ ઉત્પન્ન થયો, મસ્તક જુદું પડ્યું। થોડુંક અમૃતનું પાન થઈ ગયું હતું, હજી કોઈની જન્મ કુંડલીના 8મા સ્થાનમાં રાહુ આવી જાય એટલે હજી ચકેડીએ ચડાવી દે યા રાહુ। શું કામ? એને અમૃત પાન કરી લીધું, હજી કહે ને રાહુ નડે, એ શું કામ? એને અમૃતનું પાન કરી લીધું। રાહુ મરાણો, ભગવાને દૈત્યોને છેતરી અને બધું અમૃત દેવોને પાઈ દીધું। દેવો બધા થઈ ગયા અમર, દૈત્યો ઉપર ચડાઈ કરી અને સ્વર્ગનું રાજ્ય દેવોએ ફરીથી લઈ લીધું। જગતના બધા જે શિવજીએ પીધા અને અમૃતનું પાન દેવોએ કર્યું, ફરીથી દેવોનું રાજ્ય સ્વર્ગ ઉપર આવ્યું। હવે દૈત્ય બધા દર દર ભટકવા લાગ્યા, એટલે દૈત્ય ગયા એના રાજા બલિરાજા પાસે। બલિરાજાએ કીધું કે તમે ચિંતા ના કરો, હું છે ને હમણાં 100 અશ્વમેઘ યજ્ઞ મારા ચાલુ છે, 100મો અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ જશે ને એટલે કાયમી માટે સ્વર્ગનું રાજ્ય આપો એવો નિયમ છે।
કે અત્યારે કોઈ માણસ 100 અશ્વમેધ યજ્ઞ નિર્વિઘ્ને પૂરા કરી લે તો હજી એને સ્વર્ગનો રાજા બનાવી દે ભગવાન. બલિરાજાનો 100 અશ્વમેધ યજ્ઞ હતો એટલે દેવો મૂંઝાણા કે અત્યારે ટાઈમ પર તો રાજ્ય મળી ગયું, અમૃત મેળવ્યું એટલે. પણ આ બલિરાજાનો 100મો અશ્વમેધ યજ્ઞ પૂરો થઈ જશે તો આપણે એને ગાદી સોંપી દેવી પડશે. એટલે દેવોએ વળી ભગવાનને મળ્યા. ભગવાન કે ચિંતા ન કરો, તમે તમારા ગુરુનું અપમાન કર્યું, એને એના ગુરુ શુક્રાચાર્યની સેવા કરી એટલે એના 99 અશ્વમેધ યજ્ઞ પૂરા થઈ ગયા. પણ યોગ્ય સમય આવશે ને એટલે હું પોતે પધારીશ અને તમારા કાર્યને સિદ્ધ કરીશ. બલિરાજાને હું યજ્ઞમાં વિઘ્ન કરી દઈશ. બલિરાજાનો યજ્ઞ પૂરો થાય એ પહેલા હું એનું સર્વસ્વ લઈ લઈશ. દેવોની માતા દિતિ અને કશ્યપ ભગવાન નારાયણને વિનવે છે કે ભગવાન અમારા સંતાનોનું કાર્ય કરવા માટે તમે પધારો. અદિતિનું ભગવાનનું વ્રત કર્યું, 12 મહિનાનું કુસવન નામનું અદિતિએ વ્રત કર્યું ભગવાન જેવા પુત્રને મેળવવા માટે. ભાગવતમાં અહીંયા સ્કંદની અંદર આ વ્રતનો વિધિ બતાવ્યો. કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો આ કુસવન નામનું વ્રત છે. એ વ્રત બહેનો કરે શ્રદ્ધાથી ભાવથી તો ભગવાન નારાયણ જેવો ભક્ત પુત્રની પ્રાપ્તિ થાય એવું એ વ્રતનું ભાગવતકારે મહાત્મ્ય બતાવ્યું છે. એ વ્રત અદિતિએ કર્યું છે. દેવોના માતા અદિતિ કશ્યપ ઋષિ પણ ભગવાનને વિનવે છે. એ સમયે દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ. કશ્યપ સાથે મળી ભગવાનને પ્રાર્થના કરી. કશ્યપ ભગવાનના કહેવા પ્રમાણે આ 12 દિવસનું પયોવ્રત કર્યું. ફાગણ મહિનામાં વ્રત ચાલુ કરવાનું હોય. પયોવ્રતથી પ્રભુ પ્રસન્ન થયા, આદિત્ય આગળ પ્રગટ થયા. યજ્ઞ નારાયણ પહેલા વહેલા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે. પહેલા વહેલા 4 હાથ વાળા ભગવાન પ્રગટ થાય એટલે કશ્યપ ઋષિ અને એમના પત્નીએ ભગવાનની સ્તુતિ કરી. યજ્ઞ સહ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વિજ સુમનોદયાદિયમ સન્નઃ કૃતિસ ભગવત સિદ્ધિનાથ. હે ભગવાન, તમે અમારા પુત્ર દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે પધાર્યા તો છો, પણ આ 4 હાથ વાળું સ્વરૂપ છે ને એ તો અમારા બાપનું છે. અમે તમારું વ્રત સેવા પૂજા શા માટે કર્યા હતા કે તમારા જેવા પુત્રની પ્રાપ્તિ માટે. તમે વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ, પણ આ પુત્રનું સ્વરૂપ નથી. આને તો અમારે વંદન કરવા પડે. ભગવાને કીધું ચિંતા ન કરો, હું તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરીશ. એટલે ભગવાને એ 4 હાથવાળા સ્વરૂપનો ત્યાગ કરી અને સામાન્ય મનુષ્યના બાળક જેવું નાના એવા વામનનું સ્વરૂપ ધારણ કર્યું. એ વખતે દેવોએ દુદુભથી નાદ કર્યો, પુષ્પની વૃષ્ટિ થઈ, જય જયકાર થયો. બોલીએ વામન નારાયણ ભગવાન કી. કશ્યપ ઋષિની આગળ માં અદિતિની સામે ભગવાને નાના એવા બટુકનું રૂપ ધારણ કર્યું. વામનજીનું પ્રાગટ્ય થયું વામન સ્થળીમાં. વામન સ્થળી એટલે ક્યાં? આપણે ખૂબ જ નજીક વામનજીનું પ્રાગટ્ય થયું વંથલીમાં. લગભગ કોઈને ખબર નહીં હોય. ભગવાનના બીજા જન્મ સ્થળ વ્રજનીને ખબર હોય કે મથુરામાં પ્રગટ થયા કૃષ્ણ, પણ આ વામન ક્યાં પ્રગટ થયા? વંથલીમાં. હજી જૂનું જે વંથલી છે ત્યાં વામનજીનું મંદિર છે. એ ગામનું નામ છે વામન સ્થળી. અપભ્રંશ થતા વંથલી થઈ ગઈ. નગર વંથલી શબ્દનો કોઈ અર્થ જ નથી. એનું નામ શું છે? વામન સ્થળી. ત્યાં વામન ભગવાનનો જન્મ થયો એટલે આપણે ખૂબ જ નજીક છે. ક્યારેક જાવ તો દર્શન કરી આવજો. અમે ત્યાં કથા વાંચવા ગયા ત્યારે વામનજીના જન્મ સ્થળના દર્શન કર્યા. જ્યાં વામન ભગવાનનું પ્રાગટ્ય છે. તરત જ માતા પિતાને કીધું કે હે માં, હે પિતાજી, મારી પાસે બહુ સમય નથી. તમારા સંતાનોનું કાર્ય સિદ્ધ કરવા હું વામન બનીને આવ્યો છું. મારો ભક્ત બલિરાજા મારી રાહ જોવે છે. એને યાચવા માટે જવું છે. એટલે તમારી જે કાંઈ ઈચ્છા હોય ને બાળકોને રમાડવાની, તમારે જે કાંઈ મને વાલ કરવો હોય ઝડપથી કરો, એટલે હું મારું કાર્ય સિદ્ધ કરી લઉં. એટલે તરત જ ઋષિ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણને ઘરે બાળકનો જન્મ થાય તો દરેક બ્રાહ્મણ પિતાની એવી ઈચ્છા હોય કે એના બાળકની જનોઈ દઉં, યજ્ઞોપવિત સંસ્કાર કરવો પડે, પછી જે વેદ ગાયત્રી ભણી શકે. એટલે તરત જ બ્રાહ્મણોને બોલાવ્યા. કશ્યપ ઋષિએ બધી તૈયારી કરી અને એમને યજ્ઞોપવિત સંસ્કાર કરવા લાગ્યા. ઋષિ મુનિઓ પધાર્યા, દંડ આપ્યો.
આ યજ્ઞ પવિત્રની વિધિ છે ને બહુ સુંદર હોય, જેને જોઈ હોય બ્રાહ્મણને ઘરે ખબર હોય. જેની યજ્ઞોપવિત દેવાતી હોય ને એને બટુક નામ આપવામાં આવે, બટુક કહેવાય. એટલે જેની જનોઈ દેવાય છે. ગુરુ એને ગાયત્રી મંત્રની દીક્ષા આપે. યજ્ઞોપવિત સૂર્યનારાયણને બતાવી એની અંદર 9 તંતુઓના દેવોનું આવાહન કરે. પછી ગાયત્રી મંત્ર કાનમાં દે કે આ ગાયત્રી મંત્રનો પાઠ કરજો, આવી આજ્ઞા દે. ગુરુદેવ એની પાસે વચન લીએ કે સંધ્યા વંદન કરશો, તો કે હા ગુરુદેવ સંધ્યા વંદન કરીશ. પછી એને ભણાવે છે કે કોના બ્રહ્મચારી, એટલે જેની જનોઈ દેવાતી એમ કે ગુરુદેવ હું તમારો બ્રહ્મચારી, હું તમારો શિષ્ય છું. સંધ્યા વંદન કરશો ને, તો કે હા ગુરુદેવ સંધ્યા વંદન કરશો. નિયમો પાડશો, તો કે હા. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરશો, તો કે હા. વેદ ભણશો, તો કે હા. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સુવાનું નહીં, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, સ્નાન સંધ્યા પૂજા જપ તપ આદિ કરવાના, જ્ઞાન લેવું જ્ઞાન દેવું, દાન લેવું દાન દેવું, આ બધા બ્રાહ્મણના કર્મ છે. બ્રાહ્મણ છે એ પોતે પેલા જ્ઞાન લે, પછી સમાજને જ્ઞાન આપે. સમાજમાં ધર્મ ભક્તિ જ્ઞાનનો પ્રચાર કરવો એ દરેક બ્રાહ્મણની ફરજ છે. બ્રાહ્મણ દાન લઈ શકે પણ પાછું દેવું પડે. એવું ન કે બ્રાહ્મણને લેવાનો જ અધિકાર છે. બ્રાહ્મણને હક છે, બધાય વર્ણ પાસેથી માગી શકે, બધાય વર્ણને બ્રાહ્મણને દેવું જ પડે. કાયમીના ફરજદાર છે બ્રાહ્મણને. પણ બ્રાહ્મણની ફરજ શું કે દાનમાંથી પાછું દાન દેવું પડે. દેતા આવડે એને જ લેવાનો અધિકાર હોય. એટલે ગુરુદેવ વચન લે એની જનોઈ દેવાય કારણે કે દાન લેવાનું પણ દાન કરવાનું, તો કે હા ગુરુદેવ હું દાન લઈશ અને દઈશ પણ. અજયના પાણીમાં નાવાનું નહીં, આવા નિયમો આપે. પછી કીધું ભિક્ષા લેવા જાશો, તો કે હા ગુરુદેવ. ભિક્ષા લઈ જેની યજ્ઞોપવિત થતી હોય ને એને ભિક્ષા માંગવા જવાનું એની મા પાસે. એની મા પાસે જઈ મા ભિક્ષામ દેહી એમ કહે એટલે એના વસ્ત્રમાં દંડ હોય ને એમાં વસ્ત્ર બાંધ્યું હોય, એમાં એ મિષ્ટાન પીરસે 4 વાર. એ મિષ્ટાન લઈ એના ગુરુને દેવાનું. આવી એક વિધિ છે યજ્ઞોપવિત સંસ્કારની. અને માત્ર બ્રાહ્મણો માટે નહીં, 4 વર્ણને યજ્ઞોપવિત દેવાની હોય. એવું નથી કે બ્રાહ્મણને જ જનોઈ હોય. આ તો તમે બધાએ છોડી દીધી. બાકી જનોઈ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બધાને માટે છે. બધાના ગાયત્રી મંત્ર, તમે બધા જે ગાયત્રી મંત્ર બોલો ને એ તમારે બોલવાનો અધિકાર નથી. એ બ્રાહ્મણનો ગાયત્રી મંત્ર છે. આપણે પ્રચલિત એક જ છે. નહીંતર 4 વર્ણના ગાયત્રી મંત્ર છે પણ અલગ અલગ હોય કે ભાઈ ક્ષત્રિયનો દીકરો જનોઈ ધારણ કરે તો એના ગુરુને કયો મંત્ર દેવો, એ પણ આપણા શાસ્ત્રમાં હોય. વૈશ્ય હોય શૂદ્ર હોય એમ બધાયના ગાયત્રી મંત્ર છે. પણ આપણે તો બધા બોલીએ છીએ ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ. એ મંત્ર બધાયને બોલાતોય નથી, બધી જગ્યાએ અને બધે સમયે નથી બોલાતા. બ્રાહ્મણે ગાયત્રીની દીક્ષા લીધી હોય તો જ વેદ ભણી શકે, પણ દિવસ 8માં પછી ગાયત્રી મંત્ર ન બોલે. જાપ કરવાના હોય બ્રાહ્મણને, પણ ક્યારે સંધ્યા સમય પછી નહીં, કરવા હોય તો મનમાં. પણ આપણે તો બધા બોલીએ ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે મંત્ર. આમ 4 વર્ણને યજ્ઞોપવિત સંસ્કાર છે, પણ તમે એના નિયમો પાડી ન શકો એટલે છોડી દીધી. આવું કઈક યજ્ઞ યાગ કથા હોય એટલે બ્રાહ્મણો જનોઈ પહેરાવી દે, પાછું કર્મ પૂરું થાય એટલે જનોઈને પધરાવી દે. જનોઈ વગર કોઈ કામ થાય નહીં. ડાબા ખંભે જનોઈ હોય તો જ તમે દેવની પૂજા કરી શકો. દરેક વર્ણને યજ્ઞોપવિત સંસ્કાર કરવો પડે. મેં અગાઉ કીધું હતું 16 સંસ્કાર છે, આપણે 2 જ રાખ્યા, આમ જ કાઢ્યા ધીરે ધીરે. એક વિવાહ સંસ્કાર અને એક અંતિમ સંસ્કાર. એ કેવો ફટાફટ, નહીતર એક સંસ્કાર કર્યા હોય. આપણી હિન્દુ સંસ્કૃતિ છે, આપણે કહીએ ને કે બાળકોમાં સંસ્કાર નથી રહ્યા, યુવાનો બગડે જ ને. આપણે બધા સંસ્કાર કાઢી નાખ્યા. આપણા જે હિન્દુ ધર્મના સંસ્કાર છે એ બધા કાઢી નાખ્યા. એનું પરિણામ છે કે ધર્મ નથી રહ્યો, ભક્તિ નથી રહી, કોઈ જ્ઞાની નથી, કોઈ તપસ્વી નથી. એનું કારણ શું કે આપણે આ બધા ધર્મો છે ને એ ચૂકતા જાય છે. ધીમે ધીમે જે કરવાનું છે એ કરતા નથી અને નથી કરવાનું એમાં વળી ગયા છે. જે કામ આપણે નથી કરવાનું, ખોટો ધર્મ પકડીને બેઠા છીએ. જે ધર્મ નિભાવવાનો નથી, સાચો ધર્મ છે એ નિભાવતા નથી. માટે અહીંયા ગુરુદેવે કીધું કે ભિક્ષા લેવા જાશો ને, તો કે હા ગુરુદેવ. એટલે તરત જ વામનજી કેવા સુંદર છે, નાનું એવું બટુકનું સ્વરૂપ છે, ઉપેન્દ્ર પણ એનું નામ છે. વામનજી તરત ઝોલી લઈ અને મા પાસે ગયા કે ભવતી ભિક્ષામ દેહી.
ભવતી, હે ભગવતી, હે માં તું મને ભિક્ષા દે। 4 સૌભાગ્યવતી સ્ત્રીઓ એની ઝોલીમાં 4 વખત મિષ્ટાન પીરસું અને વામનજીએ ઝોલી લઈ ગુરુદેવ પાસે ગયા કે લ્યો ગુરુદેવ આ ભિક્ષાનો સ્વીકાર કરો। એટલે એના ગુરુદેવે ઝોલી જોઈ કીધું કે બેટા આટલી ભિક્ષામાં આપણા ગુરુ ચલાનું પૂરું નહીં થાય, આટલી ભિક્ષામાં આપણા બેનો ક્યાંથી હાલશે। એટલે વામનજીએ કીધું ગુરુદેવ તો કોક એવો મોટો યજમાન બતાવો કે જાજી ભિક્ષા દે। યજમાન જેવી શક્તિ હોય એટલી ભિક્ષા દે, એમાં સંતોષ રાખવો પડે, એ બ્રાહ્મણનું કામ છે, એ બ્રાહ્મણનો ધર્મ છે। યજમાન પાસે કેટલું લેવાય એની શક્તિ મુજબ, પછી એને હેરાન કરીને પજવીને ન કહેવાય કે આટલાની આટલા જ દિયો તો જ થશે વિધિ, એમ ના હાલે। બ્રાહ્મણના 2 ગુણ, એક ક્ષમા અને એક સંતોષ। પહોંચી વળવાની શક્તિ હોય છતાં એને માફ કરી દેવા સામેના વ્યક્તિને, એ ગુણ દરેક બ્રાહ્મણના દીકરામાં હોવો જોઈએ। બીજો જીવનમાં સંતોષ હોવો જોઈએ। બહુ લોભ હોય ને એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત નથી થતી કે એનું જ્ઞાન નિષ્ફળ જાય છે। ઈશ્વર કૃપાથી ભાગ્યમાં મળશે તો પછી જાજા શા માટે ફાફા મારવા જોઈએ। અને બ્રાહ્મણનું કોઈ દિવસ નીતિમતે જીવન હોય, લોભ ન હોય તો એનું કોઈ બ્રાહ્મણનું ક્યારેય અટકતું નથી। એની ઉપર ભગવાનનું વરદાન છે બ્રાહ્મણો પર, એના જીવનના કોઈ કાર્ય અટકે નહીં, બધું સકુશળ પૂરું થઈ જાય। પણ બ્રાહ્મણ સંતોષી હોય તો એના જીવનમાં કઈ ઘટતું નથી। એટલે અહીંયા ગુરુદેવે કીધું કે આટલી ભિક્ષામાં તો આપણું કઈ નહીં થાય। તો કે ગુરુદેવ મોટો યજમાન બતાવો જેની પાસે કઈક દેવાનું જાજુ હોય તો હું ત્યાં જઈને માંગુ। એટલે ગુરુદેવે કીધું કે ભૃગુ કચ્છમાં નર્મદાને કિનારે બલિરાજા, દાન ઇન્દ્ર, બલિરાજાને જગતમાં દાન દેવામાં ઇન્દ્ર કહેવાય। દાન ઇન્દ્રો મહાબલ, દાન દેવામાં ઇન્દ્ર સમાન છે। તો એનો સોમો અશ્વમેઘ યજ્ઞ હાલે છે, તમે ત્યાં જઈને ભિક્ષા માંગો। ગુરુદેવે આજ્ઞા કરી। આમ તો બધી ભગવાનની ઈચ્છા હતી કે બલિરાજા પાસે માંગવા જવું, યાચવું અને સર્વસ્વ હરી દેવોનું કાર્ય સિદ્ધ કરવું। એટલે વામનજીએ માતા પિતાની ગુરુની આજ્ઞા લઈ અને નાનું એવું બટુક સુંદર સ્વરૂપ પરમ બ્રહ્મ પરમાત્મા આજે ભિખારી બનીને જાય છે। આખા જગતને દેવાવાળો, આખા જગતનો નાથ એના ભક્તને કાર્ય સિદ્ધ કરવા માટે ભિખારી માંગવા વાળા બન્યા। આપણને એમ થાય ભગવાને આવડું સ્વરૂપ કેમ લીધું છે વામનનું એટલા માટે સ્વરૂપ લીધું કે માગવા જવું છે। માગવા વાળાનો હાથ હંમેશા નીચો હોય, એટલે નાના થયા ભગવાન। મોટું વિરાટ નારાયણનું સ્વરૂપ નથી લીધું, એ તો પછી લે। એટલે વામનનું સ્વરૂપ ધારણ કરી અને બટુક સ્વરૂપ ભૃગુ કચ્છ એટલે કયું અત્યારનું ભરૂચ, આપણે કહીએ ને ભરૂચ, નર્મદાના કાંઠે આવ્યું। ભાગવતમાં એ વખતે એને ભૃગુ કચ્છ કહેવાતું, એ ભૃગુ કચ્છનો જ અપભ્રંશ થઈ ભરૂચ કહી આપ્યા। નહીતર આ વંથલીની જેમ ભરૂચનો કોઈ અર્થ નથી, એનું સાચું નામ ભૃગુ કચ્છ છે। જ્યાં બલિરાજાનો સોમો અશ્વમેઘ યજ્ઞ હાલે છે, ભગવાન નારાયણ પરમ બ્રહ્મ પરમાત્મા આજે યાચવા માટે જાય છે। હે આજ વિષ્ણુ વામન થઈને હાલિયા રે, હે આજ વિષ્ણુ વામન હે આજ વિષ્ણુ વામન થઈને હાલિયા રે, આજ વિષ્ણુ વામન
ભરૂચ જવા નીકળ્યા ભૃગુ કચ્છમાં એ વખતે ભગવતી સરસ્વતી આવ્યા કે ભગવાન એમનેમ સુંદર નથી લાગતા એટલે સરસ્વતીજી હાર લઈને ભગવાનને પહેરાવી ગયા તો આકાશના વાદળાઓ રાજી થયા કે આજે ભગવાન નારાયણનું વામન દર્શન થયું એટલે વાદળાઓ જ્યાં જ્યાં ભગવાન આયલા જાય ને આગળ આગળ છાંયો પહેરે જાય જેથી ભગવાનને કષ્ટ ન પડે તડકો ન લાગે આખી પ્રકૃતિ ભગવાનની સેવામાં લાગી કોઈએ ભગવાનને નાની નાની ચાખડીઓ આપી ભગવાનને પહેરવા માટે ઉગાડે પગે ન જવું પડે એટલે નાની નાની ચાખડીઓ આપી ભગવાનના પગ કેવડા હતા એનું માપે ભાગવતમાં આપ્યું છે ભગવાનના પગ ગૌ વત્સ પદ પ્રમાણ આનું માપ છે ગૌ એટલે ગાય વત્સ એટલે વાછરડું ગાયના વાછરડાની ખરી કેવડી હોય એવા ભગવાનના નાના નાના સુંદર પગ હતા તો કોઈ એમાં પહેરવા માટે સુંદર મજાની ચાકડી આપી કોઈ યજ્ઞોપવિત જનોઈનું દાન કર્યું આકાશ છત્ર ધરાવે સરસ્વતી હાર પહેરાવે એમની માતા ભાતું ભરી દે પકવાન પીરસો કે રસ્તામાં ભૂખ લાગે તો ભગવાન ભોજન લેજો આમ કરી ત્યાંથી વિદાય થઈ આવ્યા ભૃગુ કચ્છમાં કે જ્યાં બલિરાજાનો સોમો યજ્ઞ હાલે છે બલિરાજાના સોમા યજ્ઞની અંદર દ્વારપાળોએ ભગવાનને આવતા જોયા પણ એ વખતે ભગવાનનું એવું સુંદર દૈદીપ્યમાન સ્વરૂપ હતું કે દ્વારપાળો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે જ્યારથી આ યજ્ઞ ચાલુ થયા ને અનેક સાધુ સંતો બ્રાહ્મણો ભૂદેવો અનેક લોકો આવ્યા પણ આ બ્રાહ્મણ આજે આવ્યો ને આના જેવું સ્વરૂપ હજી સુધીમાં ક્યાંય જોયું નથી એટલે તરત જ દ્વારપાળો અંદર બલિરાજાને બોલાવવા જાય બલિરાજા આવે ભગવાનનું સ્વાગત કરે ભગવાન 3 ડગલાનું વચન માગે વિરાટ નારાયણ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને વામનજી માંથી વિરાટ બની બલિરાજાને હણે છે એ સુંદર કથા વિસ્તારથી છે પણ ભગવાનનું પ્રાગટ્ય આપણી કથામાં થયું તો ભગવાન મેં અગાઉ કીધું તો એમ દેવ ગુરુ અને બ્રાહ્મણ આપણા પ્રસંગમાં કે આપણે ઘરે પધારે તો એનું સ્વાગત પૂજન કરવું પડે એટલે ભગવાન વામનજીની પરિવાર દ્વારા પૂજન આરતી કરાવીએ એ દરમિયાન મધ્યાંતરનો સમય થયો છે તો 15 મિનિટ વિરામ પણ લઈ લઈએ પછી આપણે ભગવાનની વામન ચરિત્રની કથા તરફ આગળ વધીએ જેથી કરી 12:15 સુધીમાં આપણી કથામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનું પણ પ્રાગટ્ય થાય બાલકૃષ્ણલાલ કી જય ફટાફટ પરિવારના સભ્યો બધા સભ્યો જે પૂજામાં બેઠા એ બધા આવી જાય અને વામનજીની પૂજા આરતી કરો।